હનુમાનજીનું નામ લેતા જ ભૂત પ્રેત કેમ ભાગી જાય છે? આખરે ઇતિહાસમાં એવું શું થયું હતું કે રાક્ષસો અને તંત્ર મંત્ર પણ તેમનાથી કાપવા લાગ્યા? કહેવાય છે કે રાવણનો એક નાનો ભાઈ હતો અહિરાવણ. તે કાળા જાદુ અને તંત્ર વિદ્યામાં અત્યંત શક્તિશાળી હતો. રામાયણના યુદ્ધ દરમિયાન જ્યારે શ્રી રામ અને રાવણ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે અહિરાવણે પોતાના કાળા જાદુથી શ્રી રામ અને લક્ષ્મણ બંનેનું અપહરણ કરી લીધું અને તેમને લઈને પાતાળ લોકમાં ચાલી ગયો. જ્યારે હનુમાનજીને આ વાતની ખબર પડી ત્યારે તેઓ તરત જ પાતાળ લોક પહોંચ્યા. ત્યાં હનુમાનજી અને અહિરાવણ વચ્ચે ભયંકર યુદ્ધ થયું, પણ અહિરાવણ વારંવાર જીવતો થઈ જતો હતો. પછી હનુમાનજીને જાણ થઈ કે અહિરાવણનો અંત ત્યારે જ થશે જ્યારે પાંચેય દિશામાં પ્રગટેલા દીવાઓને એક સાથે એક જ ક્ષણે બુઝાવવામાં આવશે. ત્યારે હનુમાનજીએ ધારણ કર્યું પોતાનું ભયંકર રૌદ્ર સ્વરૂપ પંચમુખી હનુમાન. આ સ્વરૂપમાં તેમણે પાંચેય દિશાના દીવાઓને એક જ ક્ષણે બુઝાવી દીધા અને એ જ પળે અહિરાવણનો અંત થઈ ગયો. હનુમાનજીના એ રૌદ્ર સ્વરૂપને જોઈને ત્રણેય લોક કાપી ઉઠ્યા હતા. જય હનુમાન.